નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત પંચમહાલથી, જ્યાં જિલ્લા પુરવઠા વિભાગે કરી છે કાર્યવાહી। સિદ્ધાર્થ દાળ એન્ડ ફ્લોર મિલ્સ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોધરા શહેરા પુરવઠા વિભાગને ફાળવેલી દાળના નમૂના ફેલ થયા છે। લેબમાં તપાસ કરાતા તુવેર દાળના નમૂના ફેલ થયા। મધ્યાહન ભોજન માટે વપરાતી હતી આ તુવેર દાળ। જિલ્લા પુરવઠા વિભાગે 35 ટન દાળ જપ્ત કરી છે। ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ એજન્સીએ મધ્યાહન ભોજન માટે 241 ટન તુવેર દાળનો જથ્થો સપ્લાય કરાતો હતો, જેમાંથી ગોધરા પુરવઠા વિભાગને 21 ટન અને શહેરા પુરવઠાને 14 ટન દાળ સપ્લાય થઈ હતી। આ દાળને લેબમાં તપાસ કરાતા નમૂના ફેલ થયા તો પગલાં લેવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિકુંજ પટેલ આપી રહ્યા છે। નિકુંજ, જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહીમાં તુવેર દાળના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। જાણવા માંગીશું શું કાર્યવાહી કરાઈ છે? જે પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા જે ખાતે રાજ્ય સરકાર દ્વારા જે ગોડાઉન અનાજના ગોડાઉન છે ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। જે મધ્યાહન ભોજનની અંદર ફાળવવામાં આવતી તુવેર દાળના નમૂના લેવામાં આવ્યા હતા અને જે નમૂના હવે ફેલ થયા હોવાનો રિપોર્ટ ગાંધીનગરથી આવ્યો છે અને આ સમગ્ર જે રિપોર્ટના લઈને હવે જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ જે 35 ટન તુવેર દાળનો જથ્થો જે છે તે ખાનગી એજન્સી જેની પાસેથી ખરીદ કરવામાં આવ્યો હતો તેને પરત મોકલવા માટેની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એજન્સી સામે પણ કાર્યવાહી કરવાની પણ તજવીજ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ નિકુંજ, આભાર। તો સિદ્ધાર્થ દાળ એન્ડ ફ્લોર મિલ્સ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે તુવેર દાળના નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા તે અખાદ્ય હોવાનું સામે આવ્યું છે।